સુરતમાં માય વોટ માય ગુજરાતની યાત્રા પહોંચી મજૂરાના વોર્ડ નંબર 20માં મજૂરા હર્ષ સંઘવીનો મત વિસ્તાર છે। મજૂરાનો વોર્ડ 20 ભાજપનો ગઢ છે તો મજૂરા વોર્ડમાં કુલ 82,506 મતદારો છે। પુરુષ મતદારો 42,090 છે જ્યારે સ્ત્રી મતદારો 40,414 છે। અહીં નાનાપુરા વોર્ડમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે। મેટ્રોના કારણે મજૂરામાં ટ્રાફિકની સમસ્યા છે। માછીવાડમાં ગંદકીની સમસ્યાથી લોકો ઝઝૂમી રહ્યા છે। તો એક બાદ એક સમસ્યા પાણી ભરાવાની સમસ્યાને લઈ ખાસ કરીને મેટ્રોના કારણે ટ્રાફિકની સમસ્યા, માછીવાડમાં ગંદકીની સમસ્યા, આવા અનેક પ્રશ્નો સામે ઝઝૂમી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મનીષ જોડાઈ ચૂક્યા છે। મનીષ, મજૂરા વોર્ડ જે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીનો પણ વિસ્તાર છે, તો શું ત્યાં લોકોના પ્રશ્નો શું છે, લોકોનું શું કહેવું છે? ખાસ કરીને સંદેશ ન્યૂઝની મુહિમ છે 100% મતદાન। जी बिल्कुल बात करिए तो संदेश न्यूज़ની ટીમ અત્યારે વોર્ડ નંબર 20 ની અંદર પહોંચી છે અને ત્યાંની સમસ્યા જાણવાના પ્રયત્ન કરશું। પરંતુ વાત કરીએ તો 2012 થી આ જે અસ્તિત્વમાં જે વિધાનસભા આવેલી છે અને ભાજપનું જ ગઢ રહ્યું છે ત્યારે કેટલીક સમસ્યાઓ છે। ખાસ કરીને વાત કરીએ તો નાનપુરા વિસ્તારમાં ગંદકીની સમસ્યા છે। સાથે જ વાત કરીએ તો કાડેસરનાળ વિસ્તારની અંદર દર વખતે વરસાદી પાણી ભરાઈ જાય છે। સાથે જ મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, ત્યાં ટ્રાફિકની સમસ્યા છે। ત્યારે લોકો અહીં છે અને એની સાથેથી જાણવાના પ્રયાસો કરીશું કે આ વિસ્તારની અંદર કયા પ્રકારના વિકાસોના કામ થયા છે અને હજી કયા વિકાસોના કામ બાકી છે। નાનપુરા વિસ્તારથી કેટલા લોકો જોડાયા છે, ત્યારે અલગ અલગ વિસ્તારથી લોકો જોડાયા છે, તેમની સાથે આપણે ચર્ચા કરવાના પ્રયાસો કરીશું। તમે બતાવો કઈ કઈ સમસ્યા છે અને કેટલા વિકાસોના કામો થયા છે આ વિસ્તારની અંદર? એમ તો હું વોર્ડ નંબર 21 માટે આવું છું। હવે એમ જોવા જઈએ તો જે વિકાસના તો ઘણા જ કામો કર્યા છે। જેમ કે હું પોતે નાનપુરા માછીવાડથી આવું છું, ત્યાં છેલ્લે 45 વર્ષથી મચ્છી માર્કેટની જે સમસ્યા હતી તેનો ઉકેલ થઈ ગયો છે અને જે ઉકેલની સાથે જે જૂની જગ્યાથી મચ્છી માર્કેટની ત્યાં કોમ્યુનિટી હોલ કરવામાં માંગણી પાસ થઈ ગઈ છે ત્યાંના સ્થાનિક કોર્પોરેટરના મારફતે। હવેના જે નાની મોટી સમસ્યામાં તો ખાલી એક જ વસ્તુ છે, જે મેટ્રોનો પ્રોજેક્ટ કર્યું છે તેના માટે થોડા ઘણા રોડનું ડેમેજ થયું છે, બાકી વિકાસ તો ઘણો જ કર્યો છે। બાકી એવી કંઈ બીજી કોઈ સમસ્યા છે નથી। બિલકુલ મેટ્રોના કામે તકલીફ પડી રહી છે। તમે બતાવો કઈ કઈ તકલીફો છે આ વિસ્તારની અંદર અને હવે જે ચૂંટાઈને પ્રતિનિધિ આવશે તેમની પાસે કઈ રીતના માંગ હશે તમારી? વિકાસ તો સારો થયો છે બીજેપી સરકારમાં, નથી નહીં વિકાસ સારો થયો છે। આપ બતાવો શું શું સમસ્યા છે? ખાસ કરીને વાત કરીએ તો લોકોને શું તકલીફો પડી રહી છે? मजूरा विधानसभा जो है 21 नंबर बोर्ड में 8वां गेट से लेके बिग बाजार तक का जो एरिया आती है, सूरत की सबसे पोच इलाका आता है और यहाँ कोई भी समस्या आने के पहले यहाँ का तंत्र दौड़ के कोई भी समस्या होती तो काम कर ले। लेकिन सबसे बड़ी समस्या है एजुकेशन और मेडिकल का। एजुकेशन में फीस बढ़ती जा रही है। निम्न वर्ग का आदमी जो रिक्शा चलाने वाला है, रोज का झाड़ी करने वाला है या दुकान डलिया चलाने वाला, वो अपने बच्चों को अच्छे से अच्छा एजुकेशन नहीं दे पाता या उसके परिवार को अच्छे से अच्छा आरोग्य में कोई व्यवस्था नहीं हो पाती। महानगर पालिका द्वारा संचालित एक ही हॉस्पिटल है सिविल हॉस्पिटल, जिसमें वलसाड़ से लेके ही और इधर बड़ौदा तक की पब्लिक आती है, जिसके कारण उनको जो जो मेन बीमारी है उसको प्राइवेट हॉस्पिटल में जाना पड़ता है। अगर सरकार चाहे तो जो हार्ट की बीमारी आज सबसे ज़्यादा चल रही, किडनी की बीमारी चल रही, ऐसी व्यवस्था अगर सरकारी हॉस्पिटल में दिया जाए तो कम से कम जो मजूरा विस्तार में आम जनता है उसके लिए बहुत बड़ा योगदान होगा सरकार का और उनके रोजी रोटी से जो खर्चा मेडिकल एजुकेशन में जाता है वो कहीं ना कहीं बचत होगी, वो अच्छा परिवार का पालन पोषण कर सके। પરાગભાઈ તમે બતાવો કઈ કઈ સમસ્યા છે આ વિસ્તારની અંદર? આ વિસ્તારમાં તો એક તો મેટ્રોનું કામ ચાલી રહ્યું છે, તેના હિસાબે લોકોની દુકાનનો ધંધા કામ ધંધા પડી ભાંગા, અવર જવરમાં તકલીફો પડી રહી છે। વરસાદ પડે ત્યારે રસ્તો તળાવ બની જાય છે, પણ જ્યારે લોકો ફરિયાદ લઈને જાય છે ને ત્યારે એમનું કોઈ સાંભળવા તૈયાર નથી। ત્યારે કોર્પોરેટર પણ 5 વર્ષમાં એક જ વાર દેખાય છે। હું તો નથી ઓળખતો 4 કોર્પોરેટરનું નામ, મને નથી ખબર કે કોણ છે ચારે કોર્પોરેટર। એટલે જનતા ફેરી જાગૃત છે ને 26 તારીખે જોરદાર જવાબ આપવાની છે ને આ ફેરી વિચિત્ર જ કઈ રિઝલ્ટ આવવાનું છે। બિલકુલ, તો અન્ય લોકો પાસેથી જાણવાના પ્રયાસો કરીશું। ભાઈ બતાવો શું સમસ્યા છે અને કેટલા વિકાસોના કામો થયા છે આ વોર્ડની અંદર? આપણે કામ તો ઘણા બધા થયા છે, જે કે પાણીની લાઈન છે, પછી ડેનેજ લાઈન, એ બધું કામ તો થઈ ગયું છે, પણ આ મેટ્રોના કારણે જે માટી ખોડાય છે અમુક રસ્તા પર અને ત્યાં આગળ જે ચીકણી થાય તેમાં આવનાર વિદ્યાર્થીઓ આવે જાય ત્યાં એક્સિડન્ટ થવાનો ભય વધારે છે। તો આપણે તો એટલું જ કહેવું છે કે જે મેટ્રોનું કામ થાય છે તો જરાક રસ્તો ચોખ્ખો કરાવી દેવું જોઈએ ચીકણી માટીના લીધે, કેમ કે કોઈ વિદ્યાર્થીને
એક્સિડન્ટ એવું નહીં થઈ શકે, તે જ મારે ખાલી કહેવું છે. આ બતાવો કેટલાક વિકાસોના કામો થયા છે અને હજી કયા કામો બાકી છે જે આવનારી જે કહેવાય કે જે કોર્પોરેશન ઇલેક્શનમાં કેન્ડિડેટે કરવા જોઈએ? કેન્ડિડેટે તો કરવા જોઈએ. ધારો કે જેવી રીતે અમે સવારના ડોર ટુ ડોરની જે કચરાની સમસ્યા છે અમને, પ્લસ અમારે ત્યાં લગભગ શેરીઓમાં છે ને પાણીની લાઈન લખાઈ ગઈ છે. આજે 2 મહિના થઈ ગયા, પણ 2 મહિનાથી હજુ તક ગલી બની નથી. મેં તો એક જ વસ્તુ ચાહું છું કે જે બી કોર્પોરેટર આવે રૂબરૂ આવે તે જોઈ જાય જગ્યા પર કે ભાઈ આ વસ્તુ આ બને કેમ નથી. કે ભાઈ સરકાર એક ફેરી ખોદી તો નાખે, ટોરેન્ટવાલા બી ખોદી નાખે. 10 વાર અમે નગરપાલિકામાં અમે અરજી આપી આવે છે, છતાં બી ટોરેન્ટવાલાને કે બિલકુલ. તો જોઈ શકાય છે કે અત્યારે અન્ય લોકો છે, શું કહેશો તમે? એમ તો ભાજપના રાજમાં વિકાસ તો કાફી થયો છે, પણ એક જ સમસ્યા છે કે આપણા હિન્દુ ધર્મના જે તહેવાર છે તેને કૃત્રિમ તળાવમાં જે નાની નાની મૂર્તિને તોડીને કરવામાં આવે છે, એની જગ્યાએ નાની મૂર્તિ આપણે જે નદીમાં વિસર્જન કરવાની પરમિશન મળી જાય તો હિન્દુ લોકોની લાગણી ડૂબાય નહીં. બસ એક રિક્વેસ્ટ છે સર. બિલકુલ. તો અન્ય જે લોકો છે તેની પાસેથી જાણવાના પ્રયાસો કરીશું. આ બતાવો કેટલા વિકાસના કામો થયા છે? ઘણા વિકાસના કામ થયા છે અને અમારા વોર્ડ નંબરમાં તો અમે જે પણ સમસ્યા લઈને કોર્પોરેટર પાસે જઈએ છીએ, ડેનિસભાઈ પાસે જઈએ છીએ, તો અમારા કામ થાય જ છે અને બસ આ વખતે પણ વોટ ફોર બીજેપી જ. બિલકુલ. તો જે રીતના આ વોર્ડ નંબરની અંદર જે મહત્વના જે કામો છે તે અધૂરા છે, જેમ કરીને જે મેટ્રોના કામો છે જેના કારણે રોડ રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે, લોકો ટ્રાફિકથી હેરાન પરેશાન થઈ રહ્યા છે, તો અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે. બીજી બાજુ વાત કરીએ તો જ્યારે વરસાદ પડે છે ત્યારે ખાસ કરીને વાત કરીએ તો કાડેસર નાર વિસ્તારની અંદર પાણી ભરાવાની સમસ્યા છે, જે બેકવોટર આવે છે, જે કહેવાય કે ગટરિયા પૂર આવી જાય છે. આ જે પૂરની અંદરથી લોકોને મુક્તિ મળે તેવી માંગ કરી રહ્યા છે. જી મનીષ, જોડાયેલા રહેશો, આપની પાસેથી વિગતો મેળવતા રહીશું. તો હાલ મજૂરા વોર્ડમાં લોકોની સમસ્યા